નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K અમનું ગુજરાત। અમરેલી ધારી એસટી ડેપો ખાતે બે કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો। ધારી એસટી ડેપો હેડ મિકેનિક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ બાબરિયાની વિભાગીય કચેરી ખાતે બદલી થતાં તેમજ ટીસી તરીકે ફરજ બજાવતા દલસુખભાઈ પરમાર વાય મર્યાદાના કારણે નિવૃત્ત થતા બંને કર્મચારીઓનો વિદાય સમારંભ એસટી વર્કશોપ ખાતે યોજાઈ ગયો। બંને કર્મચારીઓને ઈમાનદારીપૂર્વક ફરજ બજાવી હતી અને આ કાર્યક્રમ એસટી ડેપો મેનેજરની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો। એસટી ડિવિઝનના મેનેજર તેમજ સર્વ કર્મચારીઓએ બંને કર્મચારીઓને ફૂલહાર તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા। એસટી પરિવારે ગિફ્ટ આપી તેમનું જીવન સ્વસ્થ અને નિરોગી રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી। આ તકે ઉપસ્થિત ડેપો મેનેજર એમ દાદુ તેમજ વહીવટી સ્ટાફ તેમજ ડ્રાઈવર કંડક્ટર મિકેનિક સ્ટાફ સહિત તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અંતે ઉપસ્થિત સૌ કોઈએ ભાવુક થયા હતા અને આંખોમાં આંસુ આવી ગયા હતા અને ભાવભરી વિદાય આપવામાં આવી। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલીથી। ટીસી જે હોય બંધાના કારણે ગત 30/6/25ના રોજ નિવૃત્ત થઈ આજ રોજ 27/5/25ના રોજ તેનો નિવૃત્તિ વિદાય કાર્યક્રમ કરે। તેમાં પ્રમુખ સ્થાને શ્રી દામજીભાઈ ડાપડા, હસમુખભાઈ ડાપડા તથા મનુભાઈ ડાપડા, પછી આપણા નિવૃત્ત જે શ્રી પાલજીભાઈ ચાવડા હાજર રહે તેમજ એટીઆઈ શ્રી સ્પેશિયલ અમારા માનને ખાતર અહીં આવી ભૈલુભાઈ બસિયા, રાજુભાઈ એટીઆઈ ડિવિઝન તથા મનોજભાઈ વાળા, શિવરાજભાઈ કેશિયર, રહીમભાઈ, પછી ધવલભાઈ, ડ્રાઈવર કંડક્ટર તથા બહેનો ચડતા ઉતરતા બધા બહોળી સંખ્યામાં હાજર રહી દલસુખભાઈનો વિદાય કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ સંપન્ન કરે તે બદલ આવેલ તમામ મારા ભાઈઓ બહેનો તથા મારા માન ખાતર જ્યાં જ્યાંથી અમે જે લોકોના ફોન દ્વારા જાણ કરી તમામ બધા મિત્રો